Okay, friends, so once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family members, your parents, your friends, your relative, all are safe, and you are enjoying this new era, this new way of learning. મિત્રો આ ચેપ્ટર ઓલમોસ્ટ ફિનિશ્ડ થવા ઉપર છે. આપણે છેલ્લા લેક્ચરની અંદર પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત અને પોટેન્શિયોમીટરના ઉપયોગ વડે બે વિદ્યુત કોષનું ઈએમએફ કઈ રીતે વિદ્યુત કોષોનું ઈએમએફ કઈ રીતે માપી શકાય અને બે વિદ્યુત કોષોના ઈએમએફની સરખામણી કઈ રીતે કરી શકાય એનું ડિસ્કશન કર્યું હતું. મિત્રો હવે અમુક થિયરીઓ એવી છે કે જે તમારી ટેક્સ્ટબુકની અંદર નથી, પણ અમુક દાખલાઓ એમસીક્યુ અને કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સ માટે એ થિયરીઓ સમજવી જરૂરી છે. તો પહેલા આપણે એ થિયરીઓ પતાવીશું અને આ ચેપ્ટરમાં બાકી રહેલા જે દાખલાઓ છે, આ ચેપ્ટરના જે બાકી રહેલા દાખલાઓ છે એ દાખલાઓ પતાવી આજનું લેક્ચર ફિનિશ કરીશું. મિત્રો કાલની એક્ઝામમાં આજનું નહીં આવે, પણ આજ સુધીનું ચેપ્ટર નંબર 3 આવશે. મેં તમને આજે સવારે વોટ્સઅપમાં એક ફાઇલ મોકલાવી છે. ચેપ્ટર નંબર 3 માટેના સ્વ અધ્યયન પોથીના એમસીક્યુ મોકલાવ્યા છે. કદાચ ભૂતકાળમાં પણ મોકલાવ્યા હતા, આજે ફરીવાર મોકલાવ્યા. તો એ સ્વ અધ્યયન પોથીના એમસીક્યુ તમારે સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરવાનું છે. બોર્ડની એક્ઝામમાં 50 માર્ક્સના એમસીક્યુ આવતા હોય છે. ઉપરાંત આ એમસીક્યુ ગુજસેટની એક્ઝામ માટે 100% બેનિફિટ કરેવા હોય છે. તો આવતા લેક્ચરની અંદર હું તમને જે ચેપ્ટર્સના એમસીક્યુ ટેક્સ્ટબુકની પાછળ, એટલે આપણા નોટ્સમાં પાછળ જે એમસીક્યુ આપેલા છે, આપણા નોટ્સમાં પાછળ જે એમસીક્યુ આપેલા છે એ એમસીક્યુ ડિસ્કસ કરીશું અને તમારા એમસીક્યુના સ્વઅધ્યયન પોથીના એમસીક્યુના ડાઉટ્સ આપણે ડિસ્કસ કરીશું. તો ફ્રેન્ડ્સ, આજનો સેશન હવે સ્ટાર્ટ કરીએ છીએ. શું તમારા મોબાઈલની અંદર આ નોટ્સ આવી જાય છે મિત્રો? તમારા મોબાઈલમાં નોટ્સ આવી જાય છે મિત્રો? જો તો આવી જાય. हाँ सर. ઓકે, તો ક્વેશ્ચન નંબર 37 પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત, ક્વેશ્ચન નંબર 38 વિદ્યુત કોષોના ઈએમએફની સરખામણી કરવાની વાત કરી હતી અને આ બોક્સ પર અટક્યા હતા. તો બોક્સમાં શું લખ્યું છે? તો વ્યવહારમાં આપેલ બેટરીનું ઈએમએફ શોધવા માટે તેના ઈએમએફની સરખામણી બીજી એક પ્રમાણભૂત બેટરીના ઈએમએફ સાથે કરવામાં આવે છે અને સમીકરણ 3નો, એટલે ઉપર જે સમીકરણ છે એનો ઉપયોગ કરી અને ઈએમએફ શોધી શકાય છે. સામાન્ય સંજોગોમાં વિદ્યુત કોષનું ઈએમએફ શોધવા માટે બે વિદ્યુત કોષના ઈએમએફની સરખામણી આપણે આ સાબિત કરી ચૂક્યા છીએ કે E1/E2 = L1/L2. હવે L1 અને L2 પ્રયોગ પરથી મળે અને એક વિદ્યુત કોષનું ઈએમએફ જો જ્ઞાત હોય તો બીજું અજ્ઞાત ઈએમએફ મળી શકે, તો એ વાત કરી છે અને વ્યવહારમાં આ જ કરવામાં આવે છે. ઉપરાંત તમને યાદ હોય તો આપણે ખબર છે કે, યાદ છે તમને, પ્રયોગ કરતી વખતે તટસ્થ બિંદુ જ્યારે મળે ત્યારે આ રહ્યું. તો એવા સંજોગોમાં શું થાય કે E બરાબર, યાદ છે, VL થાય અને VL બરાબર સિગ્મા L અને સિગ્માની કિંમત પછી યાદ છે E રો E1 સિગ્મા L1 E રો અપોન R પ્લસ રો કેપિટલ R પ્લસ સ્મોલ r ઇન્ટુ L1. તો મિત્રો આજે વોલ્ટેજ જે મપાય છે,
જે વોલ્ટેજ આપણે માપી શકતા હોઈએ છીએ એનો આધાર અવરોધ પેટીના અવરોધ પર રહેલો છે. તો અવરોધ પેટીના અવરોધને આપણે વધઘટ કરી અવરોધ પેટીનો જે અવરોધ છે રેઝિસ્ટન્સ બોક્સ એનો અવરોધ વધઘટ કરી અને આપણે આ જે વોલ્ટેજ ઈએમએફ માપીએ છીએ એનામાં પણ વધઘટ કરી શકીએ છીએ. તો શું લખ્યું જુઓ મિત્રો, એવું લખ્યું છે કે જો અવરોધ પેટીમાં અવરોધ R ના મૂલ્યમાં યોગ્ય ફેરફાર કરી અને આપણે ઈચ્છા પ્રમાણેનો પોટેન્શિયલ ડિફરન્સ મેળવી શકીએ છીએ. R ના મૂલ્ય સાથેનો આ તફાવત 10⁻6 વોલ્ટ એટલે કે 1 માઇક્રોવોલ્ટ થી 10⁻3 વોલ્ટ એટલે કે મિલીવોલ્ટ પણ કરી શકાય છે. સાદી ભાષામાં અવરોધ પેટીના અવરોધનું મૂલ્ય ચેન્જ કરી અને આપણે આપણી ઈચ્છા પ્રમાણેના વોલ્ટેજ મેળવી શકીએ છીએ અને માપી શકીએ છીએ. અર્થાત પોટેન્શિયોમીટરનો ઉપયોગ આપણે સૂક્ષ્મ ઈએમએફ 10⁻6 10⁻3 વોલ્ટ માપવા માટે પણ કરી શકીએ છીએ બાય ચેન્જિંગ ધ રેઝિસ્ટન્સ ઓફ ધ અવરોધ પેટી. અવરોધ પેટીનો અવરોધને ચેન્જ કરી અને યોગ્ય વોલ્ટેજના મૂલ્ય માપી શકીએ છીએ. AI ની અંદર મિત્રો એક ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો. બીજું જે બોક્સ છે એના માટે છે કે ભાઈ આપણે જે ભૂતકાળમાં જે પ્રયોગ કર્યો તેમાં શું હતું યાદ છે તમને? એમાં એવું હતું કે માની લો કે આ પોટેન્શિયોમીટર એક પરિપથ છે. એ પરિપથની અંદર શું હતું? તો પોટેન્શિયોમીટરના પરિપથની અંદર એક ઈએમએફ હોય, એનો આંતરિક અવરોધ હોય, અવરોધ પેટીનો અવરોધ હોય અને પછી એની સાથે એક સિમ્પલ ઝીગ ઝેગ પેટર્નની અંદર એક તાર જોડેલો હોય આ રીતે. તો મને આકૃતિ સરળ બને એવા હેતુથી હવે હું એ તારને ઝિગઝેગ પેટર્નથી જોડવાના બદલે હું એને સ્ટ્રેટ માર્ગે જોડી દઉં છું. તો આ પોટેન્શિયોમીટરની રચના થઈ ગઈ. તો યાદ છે ભૂતકાળમાં શું કર્યું હતું? જે વિદ્યુત કોષનું ઈએમએફ માપવાનું હોય એનો ધન ધ્રુવ એ સાથે અને ગેલોનોમીટર મારફતે જોકી મારફતે ઋણ ધ્રુવને તાર પર સરકાવવાનો. પહેલા E1 માટે પ્રયોગ કર્યો, પછી આ જ પ્રયોગ E2 માટે કર્યો, પછી આ જ પ્રયોગ જે છે ને એ E2 માટે કર્યો હતો. તટસ્થ બિંદુ ધારો કે L2 પર મળે છે. એના ઉપર સાબિત કર્યું હતું કે ભાઈ E1/E2 ઇઝ ઇક્વલ્સ ટુ L1/L2. પણ માની લો કે હવે કંઈક નવું કરીએ છીએ. પહેલા પ્રયોગમાં છે ને E1 અને E2 ને સહાયકારી અવસ્થામાં જોડીએ છીએ. E1 અને E2 બેટરીઓને સહાયકારી અને બીજા કેસમાં E1 અને E2 બેટરીઓને વિનાશક સ્થિતિમાં જોડી અને પ્રયોગ કરવામાં આવે છે. અને હવે ધારો કે L1 તટસ્થ બિંદુ L1 ને L2 પર મળે છે. હવે તટસ્થ બિંદુ L1 અને L2 પર મળે તો કોઈ મને કહેશે હવે સૂત્ર શું બનશે? પહેલા E1 ને E2 સહાયકારી સ્થિતિમાં છે અને તટસ્થ બિંદુ L1 પર છે. પછી E1 ને E2 વિરોધક સ્થિતિમાં છે અને તટસ્થ બિંદુ L2 પર છે. તો હવે કોઈ મને કહેશે સૂત્ર શું બનશે? આગળના થિયરીમાં E1/E2 બરાબર L1/L2 હતું, પણ હવે શું બનશે કોઈ કહેશે તમારામાંથી? મિત્રો મારો અવાજ આવે છે તમને? હા સર. બોલો હવે સૂત્ર શું બનશે કોઈ કહેશે? પહેલા કેસમાં E1 પ્રયોગ થયો તટસ્થ બિંદુ L1 પર, E2 પ્રયોગ થયો તટસ્થ બિંદુ L2 પર, તો E1/E2 બરાબર L1/L2 મળ્યું. પણ હવે એક નવો પ્રયોગ છે કે જેમાં આપણે પહેલા E1 અને E2 સહાયક અવસ્થામાં જોડી અને પ્રયોગ કરીએ છીએ. તટસ્થ બિંદુ L1 પર મળે છે. E1 અને E2 વિરોધક સ્થિતિમાં જોડીને પ્રયોગ કરે તટસ્થ બિંદુ L2 પર મળે છે. તો હવે સૂત્ર શું બનશે કોઈ કહેશે તમારામાંથી? તો હવે E1 પ્લસ E2 અપોન E1 માઇનસ E2 ઇઝ ઇક્વલ્સ ટુ L1/L2 આવશે. કારણ કે બંનેનું પહેલા સહાયકારી અવસ્થામાં જોડાણ એટલે E1 પ્લસ E2, વિરોધક સ્થિતિમાં અવસ્થામાં જોડાણ એટલે E1 માઇનસ E2. હવે બંને બાજુ યોગ વિયોગ લઈએ. યોગ વિયોગ લેવામાં આવે તો E1 પ્લસ E2 પ્લસ E1 માઇનસ E2 અપોન E1 પ્લસ E2 માઇનસ E1 પ્લસ E2 is equals to L1/L2. L1 plus L2 L1 માઇનસ બંને બાજુ બરાબરની બંને બાજુ યોગ વિયોગ લેવામાં આવે તો L1 plus L2 upon L1 minus L2. તો આ થઈ જશે E2 minus E2 કેન્સલ,
E1 માઇનસ E1 કેન્સલ, તો અંશમાં આવશે 2E1 છેદમાં આવશે 2E2 ઇઝ ઇક્વલ્સ ટુ L1 અપોન L2 અપોન L1 માઇનસ L2. તો આમ સાબિત થાય છે કે E1 અપોન E2 L1 પ્લસ L2 અપોન L1 માઇનસ L2. તો મિત્રો આ એક નવો પ્રયોગ થયો એઆઈ ટ્રિપલીમાં, આના પર આધારિત ક્વેશ્ચન પૂછાયો હતો કે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરી પ્રથમ બે વિદ્યુત કોષોને શ્રેણીમાં સહાયક અવસ્થામાં જોડીને પ્રયોગ કરતા તટસ્થ બિંદુ L1 પર, એટલે L1 ની કિંમત આપી હતી, અને વિરોધ સ્થિતિમાં જોડીને પ્રયોગ કરતા તટસ્થ બિંદુ L2 પર L2 ની કિંમત આપી હતી, મળે છે. તો E1 અપોન E2 કેટલું? તો હવે L1 અપોન L2 ના આવે, તો આવા સંજોગોમાં E1 અપોન E2 શું આવશે? L1 પ્લસ L2 અપોન L1 માઇનસ L2 આવે. શું આ મિત્રો સમજમાં આવ્યો આ કન્સેપ્ટ? હા સર. ઓકે. હવે મિત્રો તમને જાણીને ખુશી મળશે કે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કોઈ વિદ્યુત કોષના આંતરિક અવરોધ માપવા માટે પણ થઈ શકે છે. પોટેન્શિયોમીટરની મદદથી કોઈ વિદ્યુત કોષનો આંતરિક અવરોધ પણ માપી શકાય છે. તો હવે વિદ્યુત કોષનો આંતરિક અવરોધ કઈ રીતે માપી શકાય એ હું સમજાવું છું. આ થિયોરી તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કરવાની જરૂર નથી, પણ સમજવી જરૂરી છે. તો અત્યારે ટોપિક એવો છે કે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરીને વિદ્યુત કોષનો આંતરિક અવરોધ માપવો. मैंने दिल से ઓકે મિત્રો, ટાર્ગેટ શું છે આપણો? કોઈ કહે છે ટાર્ગેટ શું છે? વિદ્યુત કોષનો આંતરિક અવરોધ શોધવો. હા, અને પોટેન્શિયોમીટર શું? નથિંગ બટ ઇટ ઇઝ જસ્ટ અ સિમ્પલ સર્કિટ કે જેમાં ઈ વિદ્યુત કોષ હોય. ધારો કે હવે છે ને વિદ્યુત કોષનું અહીંયા ફી ડેશ છે, આંતરિક અવરોધ R ડેશ છે. પોટેન્શિયોમીટરનું માં ખાલી 3 વસ્તુ હોય છે: વિદ્યુત કોષ, અવરોધ પેટી અને પોટેન્શિયોમીટરનો તાર. આ 3 વસ્તુ હોય. તો વિદ્યુત કોષ આંતરિક અવરોધ સાથે, આંતરિક અવરોધ એની અંદર જ હોય પણ બહાર છે એવું બતાવવા માટે બહાર બતાવ્યો છે. એની સાથે અવરોધ પેટી હોય. ધારો કે અવરોધ પેટીનો અવરોધ R છે, અને આ બિંદુ A અને B વચ્ચે પોટેન્શિયોમીટરનો તાર હોય. આમ તો એ ઝિગઝેગ પેટર્નથી જોડાયેલો છે, પણ મને આકૃતિ સમજાવી સરળ પડે એટલે હવે હું એ તારને સીધા જ માર્ગે જોડી દઉં છું. આ પોટેન્શિયોમીટરનો તાર, બસ આ પોટેન્શિયોમીટરની આકૃતિ પતી ગઈ. હવે જે વિદ્યુત કોષનો આંતરિક અવરોધ માપવાનો છે, જે વિદ્યુત કોષનો આંતરિક અવરોધ માપવાનો છે, એના ધન ધ્રુવને, જે વિદ્યુત કોષનો આંતરિક અવરોધ માપવાનો છે એના ધન ધ્રુવને બિંદુ A સાથે જોડવામાં આવે છે, અને ઋણ ધ્રુવ સાથે એનો આંતરિક અવરોધ ધારો કે R છે, જે આપણે માપવાનો છે. આનું માપન કરવાનું મિત્રો, આ R નું માપન કરવાનું છે. અને ધારો કે એના EMF E છે, એટલા માટે તો મેં આના EMF E ડેશ અને આનો આંતરિક અવરોધ R ડેશ ધાર્યો, અને આનો અવરોધ પણ કેપિટલ R ડેશ ધાર્યો.
તો હવે શું કરીશું મિત્રો કે ગેલ્વેનોમીટર અને ઓલો જે પ્રયોગ હતો એ પ્રયોગ એઝ ઇટ ઇઝ, એટલે આ રીતે પ્રયોગ કરવામાં આવે અને જે વિદ્યુત કોષનો આંતરિક અવરોધ માપવાનો હોય એની સમાંતરમાં એક કેપિટલ આર બાહ્ય અવરોધ જોડવામાં આવે છે અને અહીંયા આગળ એક સ્વિચ કળ રાખવામાં આવે છે, કળ કે. તો સૌથી પહેલા કળ કે ઓપન અવસ્થામાં રાખી અને પ્રયોગ કરવામાં આવે છે. એટલે કેસ 1 સૌથી પહેલી વાત, જે વિદ્યુત કોષ નો આંતરિક અવરોધ માપવાનો હોય તેની સમાંતરમાં કેપિટલ આર અવરોધ જોડવામાં આવે છે. કેસ 1 ની અંદર કળ કે ઓપન રાખીને અર્થાત કેપિટલ આર અવરોધને સમાંતરમાં જોડ્યા સિવાય પ્રયોગ કરતા સ્વિચ ઓપન હોય તો એવા સંજોગોમાં શું થશે કે જો સ્વિચ ઓપન હોય ને તો એવા સંજોગોમાં આ જે બ્રાન્ચ છે સમાંતર વાળી બ્રાન્ચ એ છે જ નહીં એવું માની શકીએ આપણે, કારણ કે સ્વિચ ઓપન છે એટલે એ બ્રાન્ચમાંથી પ્રવાહ નથી વહેતો, એટલે કેપિટલ આર વાળી બ્રાન્ચ છે જ નહીં એવું માની શકીએ. એટલે રાખીને અર્થાત સમાંતરમાં જોડ્યા સિવાય પ્રયોગ કરતા ધારો કે તટસ્થ બિંદુ C1 પર L1 અંતરે મળે છે. તો મિત્રો આવા સંજોગોમાં તટસ્થ બિંદુ મળવું એનો મતલબ કે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય થવો. બીજી વાત, અત્યારે ઓલો બાહ્ય અવરોધ જે છે ને એ પિક્ચરમાં આવશે જ નહીં, કારણ કે સ્વિચ ઓપન છે એટલે સમાંતરમાં જોડાણ છે પણ એ પિક્ચરમાં નહીં આવે. તો આવી ગોઠવણ થશે. તો આ સંજોગોમાં તો અહીં મને કહો કે ઓલા વિદ્યુત કોષમાંથી પ્રવાહ પસાર થાય કે ના થાય? તો કોઈ કહેશે મને આ સંજોગોમાં આપણું જે વિદ્યુત કોષ છે કે જેનો આંતરિક અવરોધ માપવો, જેમાં પ્રવાહ પસાર થશે, હા કે ના? બોલો. હા. ના થાય ને, ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય છે એટલે આ બ્રાન્ચમાંથી વહેતો પ્રવાહ શૂન્ય. IG 0 છે એટલે આખી બ્રાન્ચમાંથી વહેતો પ્રવાહ શૂન્ય રહેશે ને મિત્રો. તો આ આખી બ્રાન્ચ, આ તો બ્રાન્ચ ડિસ્કનેક્ટેડ છે, આ બ્રાન્ચમાંથી કોઈ વિદ્યુત પ્રવાહ પસાર જ નહીં થાય, કારણ કે ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય તટસ્થ બિંદુ છે. તો અહીં વિદ્યુત કોષમાંથી કોઈ પ્રવાહ પસાર થશે નહીં. તો મિત્રો વિદ્યુત કોષમાંથી કોઈ પ્રવાહ પસાર ના થાય તો હવે યાદ કરો જૂની થિયરી. તો હવે આ બંને બ્રાન્ચ સમાંતરમાં છે તો આના બે છેડા વચ્ચેના વોલ્ટેજ અને ઇઝ ઇક્વલ્સ ટુ પોટેન્શિયોમીટર તારના બે બિંદુ વચ્ચેના વોલ્ટેજ. તો વિદ્યુત કોષમાંથી પ્રવાહ પસાર ના થતો હોય તો વિદ્યુત કોષના બે છેડા વચ્ચેના વોલ્ટેજ એક્ઝેક્ટલી તેના EMF જેટલા હોય અને ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે? VL1, અને VL1 તરીકે સિગ્મા L1, જ્યાં સિગ્મા એટલે યાદ છે ને ઓલું વિદ્યુત સ્થિતિમાન પ્રતલન, E rho upon R plus rho L plus small r. ચલો સમીકરણ નંબર 1. કેસ 1 પતી ગયો. હવે કેસ 2.
જો કળ કે ક્લોઝડ કરીને પ્રયોગ કરવામાં આવે તો હવે મિત્રો આ કે ને ક્લોઝ કરી અને હવે પ્રયોગ કરવામાં આવે છે. કળ કે ક્લોઝ કરીને પ્રયોગ કરવામાં આવે છે. અર્થાત એનો મતલબ શું થયો કે સમાંતરમાં કેપિટલ આર અવરોધ જોડીને પ્રયોગ કરતા સમાંતરમાં કેપિટલ આર અવરોધ જોડીને પ્રયોગ કરતા ધારો કે તટસ્થ બિંદુ, હવે તટસ્થ બિંદુ હવે તમારે હવે જો પ્રયોગ કરીએ ને તો એવું માલુમ પડે છે કે તટસ્થ બિંદુ પહેલા કરતા ઓછા અંતરે મળશે. એ કન્ફર્મ્ડ છે. ધારો કે તટસ્થ બિંદુ C2 અંતર C2 બને C2 પર L2 અંતરે મળે છે. તો મિત્રો મને કહો કે હવે આ સંજોગોમાં નો ડાઉટ તટસ્થ બિંદુ મળ્યું એટલે ગેલ્વેનોમીટર માંથી પ્રવાહ નહીં વહે, પણ જો અહીંયા તો બંધ પરિપથ પૂરો થઈ જ જાય છે. અહીંયા તો બંધ પરિપથ પૂરો થઈ જ જાય છે એટલે આ બંધ પરિપથમાં પ્રવાહ વહેશે, ભલે ગેલ્વેનોમીટર માંથી નહીં વહે. તો આ સંજોગોમાં બેટરીમાંથી પ્રવાહ વહેશે. આ સંજોગોમાં વિદ્યુત કોષ માંથી પ્રવાહ પસાર થશે. ચલો હવે જો બેટરીમાંથી પ્રવાહ વહેતો હોય તો કોઈ મને કહેશે બેટરીના બે છેડા વચ્ચેના વોલ્ટેજ કેટલા થાય? V - IR. પરફેક્ટ. કોણ બોલ્યું? પસાર થશે. અને કોણ બોલ્યું? વૈભવ. બે છેડા વચ્ચેનો પીડી V બરાબર E - IR થાય. પરંતુ વળી પાછું આ બંને બ્રાન્ચ સમાંતરમાં છે, આ બે બ્રાન્ચ. તો વળી પાછું ડાબી બાજુના વોલ્ટેજ ઇક્વલ ટુ જમણી બાજુના વોલ્ટેજ. તો હવે જમણી બાજુની જે બ્રાન્ચ છે એના વોલ્ટેજ તો V - V છે V. તો હવે V બરાબર શું આવશે? VL2 આવશે. and that is equals to sigma L2. એટલે એકવાર સ્વિચ ચાલુ બંધ કરીને એકવાર સ્વિચ ઓપન કરીને પ્રયોગ કર્યો તો ત્યારે તટસ્થ બિંદુ આપણને L1 પર મળ્યું, અને સ્વિચ ક્લોઝ કરીને પ્રયોગ કર્યો ત્યારે તટસ્થ બિંદુ આપણને L2 મળ્યું. પણ એકવાર સમાંતર જોડાણના નિયમ પરથી E બરાબર VL1 થશે એટલે સિગ્મા L1, અને બીજી વાર E બરાબર VL2, પણ E નહીં, V બરાબર VL2 બરાબર સિગ્મા L2. સમીકરણ 1/2 કરીએ તો E ભાગ્યા V બરાબર શું આવશે? L1/L2 આવશે. હવે મિત્રો આ જે બંધ પરિપથ છે, આ બંધ પરિપથમાં કિર્ચોફનો બીજો નિયમ લગાડો. આટલા ભાગમાં આ બંધ પરિપથમાં કિર્ચોફ સેકન્ડ લો લગાડો. તો અહીંથી સ્ટાર્ટ કરીએ આપણે આ બિંદુએથી. તો કશું નથી, વિદ્યુત પ્રવાહની સાથે -I કેપિટલ R, કશું નથી, પ્રવાહની સાથે -I સ્મોલ r, બેટરીનો ઋણ પહેલા તો ઇઝ ઇક્વલ્સ ટુ EMF. તો આના પરથી કહી શકાય, પરંતુ આકૃતિ પરથી તો EMF બરાબર શું થશે જુઓ તો I કોમન R પ્લસ R થશે. જુઓ તો આમાંથી માઇનસ કેન્સલ અને I કોમન કાઢો તો EMF બરાબર R પ્લસ R થશે. તો એના સ્થાને તો I કોમન R પ્લસ R લખી શકાય. અને તમને યાદ જ છે ને, યાદ છે તો I નું સૂત્ર આપણને ખબર હતું કે E અપોન બાહ્ય અવરોધ પ્લસ આંતરિક અવરોધ. યાદ છે? એક જ બેટરી હોય, આંતરિક ને બાહ્ય અવરોધ હોય તો આવું સૂત્ર હતું જ, યાદ હતું. તો આના પરથી E બરાબર I ઇન્ટુ R પ્લસ R, અને E માઇનસ IR જે V છે તો V બરાબર શું આવશે વિચારો તો? I કેપિટલ R આવશે. E માંથી IR બાદ કરો તો I કેપિટલ રહેશે. તો હવે આ બંને કિંમતો ઉપરમાં મૂકી દઈએ તો E ના બદલે I ઇન્ટુ R પ્લસ સ્મોલ r અને V ના બદલે I કેપિટલ R ઇઝ ઇક્વલ્સ ટુ L1/L2.
આઈ કેન્સલ. હવે પર્સનલી છેદ આપો, કેપિટલ આર ને પર્સનલી ભાગી નાખો તો 1 પ્લસ આર અપોન આર ઇઝ ઇક્વલ્સ ટુ L1 અપોન L2. તો મિત્રો આર અપોન આર બરાબર શું આવશે? L1 અપોન L2 માઇનસ 1 થશે. આના પરથી કહી શકાય કે સ્મોલ આર ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ આર ઇન્ટુ L1 upon L2 minus 1. તો મિત્રો આ જે સૂત્ર છે એ સૂત્ર પરથી આપણે વિદ્યુત કોષનો આંતરિક અવરોધ શોધી શકીએ છીએ. આ સૂત્ર શું દર્શાવે છે? તો એકવાર જે વિદ્યુત કોષનો આંતરિક અવરોધ શોધવાનો છે એની સમાંતરમાં બાહ્ય અવરોધ કેપિટલ આર જોડ્યા સિવાય પ્રયોગ કરીએ, માની લો કે તટસ્થ બિંદુ L1 પર મળે છે, અને બીજી વાર સમાંતરમાં બાહ્ય અવરોધ જોડીને પ્રયોગ કરતા ધારો કે તટસ્થ બિંદુ L2 પર મળે છે, તો L1 ને L2 ની કિંમત પ્રયોગ પરથી મળી જાય, બંને બે વખત પ્રયોગ કરીને, અને આપણને બાહ્ય અવરોધ R આપણે જોડવાનો સમાંતરમાં એ આપણને ખબર હોય તો આંતરિક અવરોધ આપણને મળી શકે છે. તો મિત્રો શું આ થિયરી સમજમાં આવી? હિરેન પ્રજાપતિ, હિરેન. હા સર. ઓ શું આ થિયરી સમજમાં આવ્યો? હા સર. ઓકે. તો મિત્રો આપણે વિદ્યુત કોષનું આંતરિક અવરોધ શોધી શકીએ છીએ પોટેન્શિયોમીટરના ઉપયોગ થકી. તો એ થિયરી ને આનો જે સ્ક્રીનશોટ છે હું તમને મોકલાવી આપીશ. આપણા એટલે નોટ્સની અંદર પણ આ થિયરી છે, પણ એમાં ઓલી આકૃતિમાં ઝિગઝેગ પેટર્ન આપી છે. ઝિગઝેગ પેટર્નને કારણે શું થાય છે કે આકૃતિ બહુ કોમ્પ્લેક્સ થઈ જાય છે. એટલે સરળતા માટે મેં તારને પોટેન્શિયોમીટર તારને સીધો જ લીધો, જેથી કરીને સમજવું સરળ પડે. લેટ અસ ગેટ બેક ટુ ધ ટોપિક. તો મિત્રો આ જે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરીને આંતરિક અવરોધ શોધવાની રીત આપણે સમજ્યા. એકવાર સ્વિચ ઓપન રાખીને પ્રયોગ કર્યો તો સમીકરણ નંબર 1 મળ્યું, E બરાબર સિગ્મા L1. સેકન્ડ કેસમાં સ્વિચ બંધ કરીને પ્રયોગ કર્યો તો સમીકરણ નંબર 2 મળ્યું, V બરાબર સિગ્મા L2. E બાય V બરાબર L1 upon L2. પણ એની કિંમત તો I into R plus R છે, V ની કિંમત IR છે. કિંમતો મૂકી, સાદુરૂપ આપ્યું એટલે જવાબ આવી ગયો. નેક્સ્ટ ટોપિક, સુપર કંડક્ટર કોને કહેવાય, સુપર કંડક્ટિવિટી કોને કહેવાય? તો મિત્રો આપણને ખબર છે કે પાવર સ્ટેશનમાં જે પાવર જનરેટ થાય છે એને બહુ દૂર દૂર સુધી ગામડાઓ વગેરેમાં મોકલવાના હોય. એ પાવર સ્ટેશનમાંથી જે પાવર ઉત્પન્ન થયો એ અવરોધ મારફતે, એટલે અવરોધક તાર, લાંબા તાર મારફતે મોકલવાનો હોય. હવે એ તાર ખૂબ જ લાંબા હોવાથી એનો અવરોધ ખૂબ જ મોટો હોય છે. એટલે I²R સૂત્ર અનુસાર ઘણો બધો પાવર વેડફાઈ જતો હોય છે. પણ જો એવા તાર શોધી કાઢીએ કે જેનો અવરોધ શૂન્ય હોય, જો એવા તાર શોધી કાઢીએ કે જો અવરોધ શૂન્ય હોય તો આ પાવર વ્યય પણ શૂન્ય બની જાય. તો એવા વાહક પદાર્થો શોધવા જોઈએ કે જેનો અવરોધ શૂન્ય હોય, તો લોટ્સ ઓફ પાવર આપણે બચાવી શકીએ. સૌપ્રથમ આવો વિચાર કેમર્લિન વન્સ નામના વૈજ્ઞાનિકે આવ્યો. કેમર્લિન વન્સ નામના વૈજ્ઞાનિકને સૌથી પહેલા વિચાર આવ્યો કે ભાઈ એવા પદાર્થો હોય કે જેનો અવરોધ શૂન્ય હોય તો લોટ્સ ઓફ પાવર સેવ કરી શકાય. એટલે કેમર્લિન વન્સ છે ને પ્રયોગો સ્ટાર્ટ કર્યા. એને માલુમ પડ્યું કે તાપમાન ઘટાડવામાં આવે પદાર્થનું તો અવરોધ ઘટે છે. તો એને મર્ક્યુરી પારો એનું તાપમાન ઘટાડતો ગયો તો માલુમ પડ્યું કે 4.3 કેલ્વિન તાપમાને પારાનો અવરોધ 0.084 હતો, જે 3 કેલ્વિન સુધીમાં ઘટીને લગભગ શૂન્ય બની ગયો. 3 ગુણ્યા 10⁻⁶ ઓહમ એટલે લગભગ શૂન્ય. તો મિત્રો 3 કેલ્વિન તાપમાને અવરોધ લગભગ ઘટીને શૂન્ય બની ગયો. 3 ગુણ્યા 10⁻⁶ એટલે 0.00003. એટલે મતલબ શું થયો
કે અમુક પદાર્થોનું તાપમાન અમુક નિશ્ચિત મૂલ્ય કરતા ઓછું કરવામાં આવે તો તેનો અવરોધ લગભગ શૂન્ય બની જાય છે. આ ઘટનાને સુપર કંડક્ટિવિટી કહેવાય. આ અવસ્થામાં રહેલા પદાર્થને સુપર કંડક્ટર કહેવાય. સુપર કંડક્ટર એટલે શું? કે જેનો અવરોધ લગભગ શૂન્ય હોય તે. પણ એ અવરોધ શૂન્ય કરવા માટે તાપમાન નીચું કરવું પડે, અને જે તાપમાને અવરોધ શૂન્ય બને એ તાપમાનને ક્રિટિકલ તાપમાન કહેવાય. તો મિત્રો આમ એક રીતે આપણું કામ થઈ ગયું. આપણને એવા પદાર્થો મળી ગયા કે જેનો અવરોધ લગભગ શૂન્ય હોય. એટલે આપણને એવું લાગ્યું કે આપણું કામ થઈ ગયું. પણ ભાઈ વાત સાચી, આપણને એવા પદાર્થો મળ્યા કે જેનું અવરોધ લગભગ શૂન્ય હોય, પણ કયા તાપમાને 3 કેલ્વિન -270 સેલ્સિયસ. એટલે અવરોધ શૂન્ય મળે પણ ખૂબ જ નીચા તાપમાને. હવે આટલું તાપમાન લાવવા માટે આપણે પ્રવાહી સોડિયમ અને બેરિયમ, પ્રવાહી હિલિયમ, પ્રવાહી નાઇટ્રોજન, પ્રવાહી હિલિયમ વગેરેનો યુઝ કરવો પડે. એ બહુ મોંઘા દ્રવ્ય છે. એટલે ખૂબ જ નીચું તાપમાન અચીવ કરવા માટે પ્રવાહી હિલિયમ, પ્રવાહી સોડિયમનો યુઝ કરવો પડે, પ્રવાહી નાઇટ્રોજનનો યુઝ કરવો પડે. તો મિત્રો એ તો ખૂબ જ મોંઘી વસ્તુ થઈ ગયો પછી. એટલે એનો મતલબ એવો છે કે આટલું નીચું તાપમાન મેન્ટેન કરવું ખૂબ જ મોંઘું પડે. તો એના કરતા તો 6 ઓલો જે વ્યય પામતો હતો પાવર એ સસ્તો હતો. 6 વેડફાતો, થોડો વેડફાઈ જવા દો. એટલે સાદી ભાષામાં આપણને એવા પદાર્થ મળ્યા કે જેનો અવરોધ શૂન્ય હોય, પણ એવી અવસ્થામાં મળ્યા કે જે લાવવી બહુ મોંઘી પડે છે. હા, જો રૂમના તાપમાને એવા પદાર્થો મળી જાય કે જે રૂમના તાપમાને સુપર કંડક્ટર હોય, રૂમના તાપમાને પણ જેનો અવરોધ શૂન્ય હોય, તો કામ થઈ ગયું કહેવાય. તો મિત્રો અત્યારે સાયન્ટિસ્ટો પ્રયોગો કરી રહ્યા છે. રૂમના તાપમાને એટલે કે ક્રિટિકલ તાપમાન રૂમ તાપમાન આવી જાય એવા અલગ અલગ દ્રવ્યો શોધવાનો પ્રયત્ન કરે છે. હજી સુધી સફળતા મળી નથી. ફિઝિક્સની અંદર, સાયન્સની અંદર હાલના તબક્કે પ્લાઝમા નામનો એક રિસર્ચ, ઉર્જાનો અખૂટ સ્ત્રોત એવું માનવામાં આવે છે. એના પર રિસર્ચ થઈ રહ્યા છે. અમુક 3-4 બાબતો એવી છે કે જેના રિસર્ચ ચાલી રહ્યા છે. જો એ રિસર્ચ સક્સેસફુલ જાય તો માનવ જાતને ઘણું મળી શકે એવું છે. અત્યારે COVID-19 ની રસી માટેના સંશોધન ચાલી રહ્યા છે જોરશોરથી. પણ એની પહેલા એવા રિસર્ચ હતા કે ભાઈ સુપર કંડક્ટર મળે રૂમના તાપમાને, પ્લાઝમાનો યુઝ થઈ શકે. તો આવા બધા રિસર્ચ ચાલી રહ્યા છે. તમારામાંથી કોઈ મોટો થઈને અથવા મોટી થઈને જો કોઈ રૂમના તાપમાને સુપર કંડક્ટર મેળવી નાખે ને, રૂમ તાપમાને સુપર કંડક્ટર, તો 100% નોબેલ પ્રાઇઝ મળશે મને. કારણ કે કીધું કોને આ બધું. એટલે એવી આશા રાખીએ કે તમારામાંથી કોઈ મોટી થઈને સુપર કંડક્ટર રૂમના તાપમાને શોધે. અત્યારે છેલ્લામાં છેલ્લી જે સફળતા મળી છે ને એ 164 કેલ્વિન તાપમાને મળી છે. એટલે એવા પદાર્થો શોધી શકાયા છે કે જેનું ક્રિટિકલ ટેમ્પરેચર 164 કેલ્વિન હોય. 164 કેલ્વિન ક્રાંતિ તાપમાન હોય એવા પદાર્થો શોધી શકાયા છે. પણ 164 એટલે માઇનસ સમથિંગ થાય, -110 કેવું કંઈક થાય. એટલે સ્ટીલ ઇટ ઇઝ નોટ સફિશિયન્ટ. એવો પદાર્થ કે જેનું ક્રિટિકલ ટેમ્પરેચર 164 છે એવો પદાર્થનું નામ છે હગબકા કૂવો. એનું ક્રિટિકલ ટેમ્પરેચર 164 છે. પણ પ્રયોગો ચાલી રહ્યા છે મિત્રો. રૂમના તાપમાને સુપર કંડક્ટર મેળવવો એ આધુનિક વિજ્ઞાનનો એક પ્રશ્ન છે. તો સુપર કંડક્ટરની મિત્રો વાત કરી એ શું છે તમને ખ્યાલ આવ્યો હશે. વિદ્યુત કોષોના પ્રકાર અને ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ સમજાવો. તો મિત્રો 2 પ્રકારના વિદ્યુત કોષો હોય, કદાચ જાણતા હશો કે એકવાર જે ડિસ્ચાર્જ થઈ જાય, એકવાર જે યુઝ થઈ જાય, ડિસ્ચાર્જ થઈ જાય, પછી એને પુનઃ રિચાર્જ ના કરી શકાય, એને પ્રાથમિક કોષ કહેવાય, યુઝ એન્ડ થ્રો. એકવાર ડિસ્ચાર્જ થઈ ગયા પછી પુનઃ રિચાર્જ કરી શકાતા નથી, યુઝ એન્ડ થ્રો. આપણા જે પેન્સિલ સેલ્સ છે ને, બધા પેન્સિલ સેલ રિમોટ કંટ્રોલમાં આવતા હોય બધા, એ બધા પ્રાઇમરી સેલ્સ છે. એકવાર ડિસ્ચાર્જ થઈ ગયા પછી રિચાર્જ કરી શકાતા નથી. પણ મોબાઈલની જે બેટરી છે એ બેટરી તમે જુઓ તો એ રિચાર્જેબલ છે. એકવાર રોજે રોજ ચાર્જિંગ કરીએ છીએ આપણે,
તો એને સેકન્ડરી સેલ કહેવાય. તો એકવાર ડિસ્ચાર્જ થઈ ગયા પછી જ્યારે પુનઃ રિચાર્જ કરી શકાય એને ગૌણ કોષ સેકન્ડરી સેલ કહેવાય. રિચાર્જ કરતી વખતે રિચાર્જ જ્યારે કરીએ ત્યારે પ્રવાહની દિશા આપણે ઉલટાઈ નાખીએ છીએ. સામાન્યતઃ શું થાય કે સેલના ધન ધ્રુવમાંથી પ્રવાહ બહાર નીકળે અને ઋણ ધ્રુવમાં પાછો આવે. સેલના ધનમાંથી બહાર નીકળે ઋણમાં પાછો આવે એટલે એ ડિસ્ચાર્જ થાય. તો સામાન્ય રીતે કેવું હોય હું તમને કહું તો સામાન્ય રીતે એવું હોય કે માની લો કે આ કોઈ સેલ છે, એનું વિદ્યુત દ્રાવણ છે, એના 2 ઇલેક્ટ્રોડ છે. આ ધન ઇલેક્ટ્રોડ અને આ ઋણ ઇલેક્ટ્રોડ. તો સામાન્ય રીતે શું હોય કે આ વિદ્યુત કોષને અવરોધ અથવા કોઈ બલ્બ વગેરે સાથે જોડી અને પરિપથ પૂર્ણ કરવાનો હોય. તો ધનમાંથી પ્રવાહ બહાર નીકળે, બલ્બ ચાલુ થાય અને ઋણમાં પાછો આવે. તો ધીસ ઇઝ ધ ડિસ્ચાર્જિંગ અવસ્થા. એટલે અત્યારે સેલ વપરાશમાં છે એવું કહી શકાય, ડિસ્ચાર્જ થઈ ગયો છે એવું કહી શકાય. પણ જો તમે સેલ સાથે એના કરતાં પણ મોટા વોલ્ટેજનો સપ્લાય જોડો, જેમ કે આપણે મોબાઈલને ચાર્જિંગ કરવા માટે આપણા ઘરમાં જે સપ્લાય વોલ્ટેજ છે ચાર્જર વડે એ સપ્લાયને આપીએ છીએ. તો સેલને ચાર્જ કરવા માટે સેલ કરતાં પણ મોટા મૂલ્યનો સપ્લાય વોલ્ટેજ તેને આપવામાં આવે છે અને વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે છે. વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવી દેવામાં આવે છે. એટલે અત્યાર સુધી શું હતું કે સેલના ધન ધ્રુવમાંથી પ્રવાહ બહાર નીકળતો હતો અને ઋણમાં દાખલ થતો હતો. પણ એના બદલે હવે શું કરીશું આપણે, ધારો કે સેલનું પોતાનું ઈએમએફ ઈ છે અને સેલ સાથે એના કરતાં પણ મોટા વોલ્ટેજ વાળી બેટરીનો ધન સામે ધન જોડવામાં આવે છે. તો સેલ સાથે એના કરતાં પણ મોટા મૂલ્યનો સપ્લાય જોડવામાં આવે છે. તો હવે મોટા મૂલ્યના સપ્લાયના ધનમાંથી પ્રવાહ બહાર નીકળશે. એટલે સેલના ધનમાં શું થશે જો, તો વિદ્યુત સેલના ધનમાંથી પ્રવાહ દાખલ થયો અને ઋણમાંથી પાછો આવશે. જો તો પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ. જો મિત્રો, વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ. તો આવા સંજોગોમાં રાસાયણિક પ્રક્રિયાઓ પણ ઉલટાશે. રાસાયણિક પ્રક્રિયાઓ ઉલટાશે એટલે ઉલટું કામ થશે. જ્યારે સેલ ડિસ્ચાર્જ થતો હોય, વપરાતો હોય, ત્યારે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતું હોય. પણ જ્યારે હું સેલને સપ્લાય આપીશ, હું એના ધનમાં પ્રવાહ દાખલ કરીશ, તો હવે મેં સપ્લાય આપ્યો, મેં એને વોલ્ટેજ આપ્યા, મેં એને વિદ્યુત ઉર્જા આપી. તો હવે શું થશે, પાછું વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થશે. તો ગૌણ કોષમાં બંને શક્ય છે કે ડિસ્ચાર્જિંગ વખતે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં, તો ચાર્જિંગ વખતે પાછું વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં પણ રૂપાંતર શક્ય છે. ગૌણ કોષની અંદર ચાર્જિંગ દરમિયાન વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે, રાસાયણિક પ્રક્રિયાઓ પણ બધી ઉલટાઈ છે અને હવે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થશે અને ધીમે ધીમે પાછો સેલ ચાર્જ થઈ જશે. એનું રાસાયણિક દ્રવ્ય મૂળ અવસ્થામાં પાછું આવી જશે. રાસાયણિક દ્રવ્ય મૂળ અવસ્થામાં પાછું આવી જશે. સેલ સંપૂર્ણ ચાર્જ થઈ જશે. તો મિત્રો, આ સેલનું ચાર્જ, ગૌણ કોષને ચાર્જિંગ કરી શકાય છે, પ્રાઇમરી સેલને ચાર્જિંગ કરી શકાતા નથી. પછી એક છે ને લેડ સંગ્રાહક કોષ નામના ગૌણ કોષની રચના આપી છે. લેડ સંગ્રાહક કોષ નામના ગૌણ કોષની રચના અને તેમાં ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ દરમિયાન કઈ રાસાયણિક પ્રક્રિયાઓ થાય એ આપી છે. શું તમારે કેમેસ્ટ્રીમાં લેડ સંગ્રાહક કોષ આવે છે મિત્રો? આઈ ડોન્ટ નો. આવે છે લેડ સંગ્રાહક કોષ? ના. ઓકે, આવે છે અત્યારે સર, આવે છે. આવે છે ને? સર આવે છે. હા, એક લેડ નો ઇલેક્ટ્રોડ હોય અને એક PbO2 નો ઇલેક્ટ્રોડ હોય ને, લેડ ઓક્સાઇડ હોય એક લેડ હોય, એવું આવે છે ને? હા. લેડ સંગ્રાહક કોષ વિશે માહિતી આપેલી છે. અત્યારે એનું કંઈ કામ નથી. રાસાયણિક પ્રક્રિયાઓ કઈ થાય છે કેમેસ્ટ્રીમાં પણ આવે છે. મિત્રો, ચાર્જિંગ સમજીએ તો આ ચાર્જિંગની આકૃતિ અહીંયા આપી છે. જો V વોલ્ટનો સપ્લાય આપ્યો છે
સેલનો ઈએમએફ ઈ છે. તો જો મિત્રો 20 વોલ્ટનો સપ્લાય આપ્યો હોય તો મેં ઉર્જા કેટલી આપી કહેવાય ખબર છે? વીઆઈટી. મિત્રો વોલ્ટેજ એટલે શું? તો યાદ છે ને, V બરાબર W/Q. તો કાર્ય અથવા ઉર્જા શોધવી હોય તો W = V × Q થાય. Q ના બદલે IT પણ લખી શકાય. એટલે એનો મતલબ કે જો મેં 20 વોલ્ટનો સપ્લાય આપ્યો હોય તો મેં t સમયમાં કેટલી ઉર્જા આપી હશે? વિદ્યુત ઉર્જા, તો VIT. એ VIT ઉર્જામાંથી આ મેં આપી એમાંથી એનો અમુક ભાગ જો સેલનું EMF E હોય તો EIT જેટલી ઉર્જા સેલને ચાર્જ કરવામાં વપરાશે. VIT માંથી EIT સેલને ચાર્જ કરવામાં વપરાશે. અને કોઈ મને કહેશે બાકીની ક્યાં જશે? VIT માંથી EIT તો સેલને ચાર્જ કરવા માટે વપરાશે. બાકીની ક્યાં જશે? તો કે ભાઈ બાકીની છે ને બાહ્ય અવરોધ અને આંતરિક અવરોધ બંને છે. તો બાકીની ઉર્જા ઉષ્મા સ્વરૂપે બાહ્ય અવરોધમાં અને આંતરિક અવરોધમાં ઉષ્મા સ્વરૂપે વેડફાશે. બસ ઉર્જા સંરક્ષણનો નિયમ લગાવી દીધો કે અપાયેલી ઉર્જા = સંગ્રહ પામતી ઉર્જા પ્લસ વ્યય પામતી ઉર્જા. તો EIT જેટલી સંગ્રહ પામશે અને I2RT જેટલી વેડફાશે. બધામાંથી IT કેન્સલ. અહીંયા V રહેશે, અહીંયા EMF E રહેશે. એક IT કેન્સલ, પણ એક I રહેશે, R રહેશે, I રહેશે, સ્મોલ r રહેશે. તો V - E કરીએ તો I કોમન, તો R + R. તો મિત્રો ચાર્જિંગ અવસ્થામાં પ્રવાહનું સૂત્ર કેટલું? તો મિત્રો આ ચાર્જિંગ અવસ્થામાં પ્રવાહનું સૂત્ર થયું V - E/R + R. તો મિત્રો આ ચાર્જિંગ પ્રક્રિયામાં વિદ્યુત પ્રવાહનું સૂત્ર જે છે ખૂબ જ કામનું છે. તો આ થિયરી તમારે લર્ન બાય હાર્ટ એટલે કે એઝ એ થિયરી ક્વેશ્ચન તૈયાર કરવાની જરૂર નથી, પણ આ સૂત્ર યાદ રાખવાનું છે કે જો EMF વાળા સેલને 20 વોલ્ટથી ચાર્જ કરતા હોઈએ, EMF વાળા સેલને 20 વોલ્ટથી ચાર્જ કરતા હોઈએ અને બાહ્ય અવરોધ R હોય, સેલનો પોતાનો આંતરિક અવરોધ સ્મોલ r હોય, તો ચાર્જિંગ દરમિયાન પ્રવાહનું સૂત્ર કેટલું? તો V - E/R + R. તો આ સૂત્ર મિત્ર યાદ રાખવું. મિત્રો આ સૂત્ર યાદ રાખવું. એક જગ્યાએ ક્વેશ્ચન એવો પૂછ્યો હતો કે ટર્મિનલ વોલ્ટેજ અને EMF વચ્ચેનો સંબંધ શું? ટર્મિનલ વોલ્ટેજ અને EMF વચ્ચેનો સંબંધ શું? એવો ક્વેશ્ચન પૂછ્યો હતો. તો મોટા ભાગના સ્ટુડન્ટ્સ એ મિસ્ટેક કરી હતી. ચાર્જિંગ પ્રવાહનું જે સૂત્ર છે મિત્રો એ યાદ રાખવાનું છે. ક્વેશ્ચન એવો હતો, એક જગ્યાએ કમ્પ્યુટર ગુજસેટમાં પૂછાયો હતો કે વિદ્યુત કોષનું EMF અને ટર્મિનલ એટલે કે બે છેડા વચ્ચેના વોલ્ટેજ, ટર્મિનલ વોલ્ટેજ અર્થાત સેલના બે છેડા વચ્ચેના વોલ્ટેજ વચ્ચેનો સંબંધ શું? તો મિત્રો કેસ 1, જો સેલ ડિસ્ચાર્જ થતો હોય, ડિસ્ચાર્જિંગ અવસ્થામાં હોય, તો કેસ 1 મિત્રો સેલ ડિસ્ચાર્જિંગ અવસ્થામાં હોય અર્થાત એના ધન ધ્રુવમાંથી પ્રવાહ બહાર નીકળતો હોય. તો આવા સંજોગોમાં તમને ખબર છે સૂત્ર શું લખવું, આપણે ભણી ચૂક્યા છીએ. તો જો મિત્રો સેલ ડિસ્ચાર્જિંગ અવસ્થામાં હોય તો એના ધન ધ્રુવમાંથી પ્રવાહ બહાર નીકળે, તો આવા સંજોગોમાં તેના બે છેડા વચ્ચેના વોલ્ટેજ છે ને, થિયરીમાં પણ ભણી ગયા આપણે, E - IR થાય. એટલે સેલ જો ડિસ્ચાર્જિંગ અવસ્થામાં હોય અને સામાન્ય રીતે સેલ વપરાશમાં જ હોય, ડિસ્ચાર્જિંગમાં જ હોય, તો એવા સંજોગોમાં ટર્મિનલ વોલ્ટેજ અને EMF વચ્ચેનો સંબંધ V = E - IR છે. હવે કેસ નંબર 2, જો આપણે સેલને ચાર્જ કરતા હોઈએ તો મિત્રો એવા સંજોગોમાં મેં તમને કીધું કે સેલના ધન ધ્રુવમાંથી પ્રવાહ દાખલ થાય, સેલના ધન ધ્રુવમાંથી પ્રવાહ દાખલ થાય
ડાબી બાજુની જે આકૃતિ આપી છે ચાર્જિંગની છે અને જમણી બાજુ જે આકૃતિ આપી છે ડિસ્ચાર્જિંગની છે. તો જો સેલ ચાર્જ થતો હોય તો એના ધન ધ્રુવમાંથી પ્રવાહ દાખલ થાય. તો હવે આવા સંજોગોમાં કોઈ મને કહેશે કે ટર્મિનલ વોલ્ટેજ અને ઈએમએફ વચ્ચેનો સંબંધ. તો ઈ માઇનસ ના બદલે ઈ પ્લસ આઈઆર આવે, કારણ કે આઈ ના બદલે માઇનસ આઈ મૂકવું પડે સૂત્રમાં. ઉપરના સૂત્રમાં આઈ ના બદલે પ્રવાહની દિશા બદલાઈ ગઈ એટલે માઇનસ આઈ. તો મિત્રો ચાર્જિંગ દરમિયાન એના ટર્મિનલ વોલ્ટેજ ઇઝ ઇક્વલ્સ ટુ ઈ પ્લસ આઈઆર થાય. ધેટ ઇઝ ટુ બી નોટેડ. અને કેસ નંબર 3, જો કોઈ વિદ્યુત પ્રવાહ વહેતો ના હોય, એટલે કે સેલ ઓપન સર્કિટ કન્ડિશનમાં હોય. ઓપન સર્કિટ કન્ડિશન અર્થાત પ્રવાહનું મૂલ્ય 0 છે. તો આવા સંજોગોમાં વિદ્યુત પ્રવાહ વહેતો જ ના હોય. તો મિત્રો એવા સંજોગોમાં શું થશે કે ઈએમએફ અને ટર્મિનલ વોલ્ટેજ સમાન થઈ જાય, કારણ કે આઈ નું મૂલ્ય 0 છે. તો મિત્રો 3 શક્યતા શક્ય છે. V બરાબર E માઇનસ આઈઆર, V બરાબર E પ્લસ આઈઆર અને V બરાબર E, આ ત્રણેય શક્ય છે. તો મિત્રો હવે આ ચેપ્ટરની થિયરીઓ અહીંયા આગળ સમગ્રતયા સંપૂર્ણપણે ફિનિશ્ડ થઈ. હું હવે આ ચેપ્ટરના દાખલાઓ તમને સમજાવી રહ્યો છું. થોડાક દાખલાઓ બાકી છે. ઉદાહરણના તો બધા જ પતી ગયા છે. સ્વાધ્યાયના અમુક દાખલાઓ બાકી છે. તો મિત્રો સ્વાધ્યાયના છે ને, તમે જો લાઇનસર દેખીએ, આપણે સ્વાધ્યાયના લાઇનસર દેખીએ તો ક્વેશ્ચન નંબર 1 2 3 4 5 6 7 8 9 10 પતી ગયા છે. 11th ક્વેશ્ચન પર આવો. 8 વોલ્ટ અને 0.5 ઓહમ આંતરિક અવરોધ ધરાવતા એક સંગ્રાહક વિદ્યુત કોષનું ચાર્જિંગ આવ્યું મિત્રો 120 આવે છે અને બાહ્ય 15.5 રાખવામાં આવે છે. તો ટર્મિનલ વોલ્ટેજ કેટલો? તો મિત્રો પહેલી વાત ચાર્જિંગ અવસ્થા છે. તો કોઈ મને કહે છે ટર્મિનલ E પ્લસ આઈઆર. પરફેક્ટ. તો ચાર્જિંગ અવસ્થામાં સૌથી પહેલી વાત કે ટર્મિનલ વોલ્ટેજ નું સૂત્ર શું છે? તો કે ભાઈ E પ્લસ આઈઆર. ચાર્જિંગ અવસ્થામાં ટર્મિનલ વોલ્ટેજ E પ્લસ આઈઆર. તો મિત્રો એના માટે મને આંતરિક અવરોધ આપેલો છે, સેલનો આંતરિક અવરોધ આપેલો છે, એના ઈએમએફ પણ આપેલા છે. પણ મારે સૌથી પહેલા એનો પ્રવાહ શોધવો પડે. જો પ્રવાહ મળી જાય તો કામ થઈ જાય. તો મિત્રો આપણને ખબર જ છે ને કે ચાર્જિંગ પ્રવાહનું સૂત્ર આપણે હમણાં જ તો મેળવ્યું. ચાર્જિંગ અવસ્થામાં પ્રવાહનું સૂત્ર આપણે સાબિત કરી ચૂક્યા છીએ મિત્રો. શું આવશે? તો સપ્લાય વોલ્ટેજ માઇનસ ઈએમએફ અપોન આર પ્લસ આર. સપ્લાય વોલ્ટેજ છે 120 વોલ્ટ, સેલનો પોતાનો ઈએમએફ 8 વોલ્ટ છે, બાહ્ય અવરોધ 15.5 છે અને આંતરિક અવરોધ 0.5 છે. તો 120 માંથી 8 જાય તો 112 થશે અને ભાગ્યા 16 થશે. તો આઈ નું મૂલ્ય છે ને મિત્રો 8 એમ્પિયર મળશે. અને ટર્મિનલ વોલ્ટેજ આપણે V' ધારીએ, કારણ કે V સપ્લાય વોલ્ટેજ માટે V છે ને એટલા માટે. તો ટર્મિનલ વોલ્ટેજ V' બરાબર શું થશે મિત્રો? એની કિંમત તો 8.5 આપણને 8 આપેલી જ છે, પ્લસ આઈ મળ્યું, એની કિંમત આપણને 8 મળી અને આ પ્રવાહ છે ને 7 એમ્પિયર મળશે. તો પ્રવાહનું મૂલ્ય 7 અને ઇન્ટુ 0.5 એટલે 3.5, 8 ને 3 11.5. તો મિત્રો ટર્મિનલ વોલ્ટેજ સેલના 11.5 થશે. કોષનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો? 11.5. અને ચાર્જિંગ દરમિયાન શ્રેણીમાં અવરોધ શા માટે વપરાય છે? તો મિત્રો આપણને ખબર છે કે વેડફાતો પાવરનું સૂત્ર શું છે? I² ઇન્ટુ સ્મોલ r પ્લસ કેપિટલ R છે. એટલે આ I જેટલો ઓછો હશે ને એટલો વેડફાતો પાવર ઘટશે. અને I નું સૂત્ર શું છે મિત્રો? V માઇનસ E અપોન R પ્લસ R છે. હવે જો કેપિટલ R આપણે રાખીએ અથવા મોટા મૂલ્યનો રાખીએ, જો કેપિટલ R એટલે કે બાહ્ય અવરોધ મોટા મૂલ્યનો રાખીએ તો પ્રવાહ ઘટશે, અને પ્રવાહ ઘટશે તો વેડફાતો પાવર પણ ઘટશે. એટલે મિત્રો ક્વેશ્ચન એવો છે કે શ્રેણીમાં ચાર્જિંગ દરમિયાન શ્રેણીમાં અવરોધ શા માટે રાખવો પડે?
તો શ્રેણીમાં અવરોધ રાખવાનું પ્રયોજન શું છે? તો અવરોધ રાખવાથી શું થાય મિત્રો કે પ્રવાહનું મૂલ્ય ઘટે, અને પ્રવાહનું મૂલ્ય ઘટવાથી આપણે પાવર વ્યય ઘટાડી શકીએ છીએ, ઉર્જાનો વ્યય ઘટાડી શકીએ છીએ. તો ઉર્જાનો વ્યય ઘટે તે માટે તેવા હેતુથી સેલની શ્રેણીમાં એક બાહ્ય અવરોધ R રાખવામાં આવે છે. તો મિત્રો ક્વેશ્ચન નંબર 11 પતી ગયો. ખબર પડી મિત્રો તમને? આ ક્વેશ્ચન સમજમાં આવ્યો? Am I audible to you friends? હા હા સર. સર. અણમોલ છે ત્યાં આગળ? અનમોલ હા સર. સાંભળે છે? હા હા, હમણાં અવાજ કપાયો હતો એટલે. તો 2 જ સેકન્ડ માટે કપાયો હશે. ઓકે, તો મિત્રો ક્વેશ્ચન નંબર 12 પર આવી જાઓ. ક્વેશ્ચન નંબર 12 કરાવવાની જરૂરિયાત લાગે જો તો મિત્રો 1.25 વોલ્ટના એક વિદ્યુત ચાલક બળને સમતોલવા માટે એક પોટેન્શિયોમીટર તારની 35 સેન્ટીમીટર લંબાઈની જરૂર પડે છે. એટલે E1 આપણને આપ્યું છે, L1 આપેલું છે. E1 અને L1 આપેલું છે. આ જ પોટેન્શિયોમીટર વડે અજ્ઞાત વિદ્યુત ચાલક બળની 63 L2 આપેલું છે, પણ E2 શોધવાનું છે. તો ધેટ શીટ મિત્રો, E1 આપેલું છે, L1 આપેલું છે, E2 આપેલું છે, E2 શોધવાનું છે, અને L2 આપેલું છે. E1 L1 ને L2 આપ્યો તો E2 મળી જાય મિત્રો. સમજ્યા? હવે ઇઝ ધેટ ક્લિયર મિત્રો? હા સર. હા સર. સમજમાં આવ્યો? ક્વેશ્ચન નંબર 12 સમજ્યા? હા હા સર. સર. ક્વેશ્ચન નંબર 13 થઈ ગયો છે, 14 પણ થઈ ગયો છે, 15મો ક્વેશ્ચન પણ લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યો આપણે, 16મો ક્વેશ્ચન થઈ ગયો છે ભૂતકાળમાં, 17 થઈ ગયો છે, 18 અને 19 મેં તમને હોમવર્કમાં આપેલા છે. 18 અને 19 હોમવર્કમાં આપ્યા છે, વાંચજો. 20મો ક્વેશ્ચન થઈ ગયો છે, 21મો લાસ્ટ ટાઈમ કરાયો, સારો ક્વેશ્ચન છે, 21મો પૂછાયો છે બોર્ડમાં. 22મો હું તમને હમણાં કરાવું, પણ એ પહેલા ક્વેશ્ચન નંબર 24 પર આવો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પોટેન્શિયોમીટરનો મુખ્ય પરિપથ. તો જો મિત્રો, આ જે રેડ કલરનો હું જે કલર કરું છું ને, રેડ કલર, એ પોટેન્શિયોમીટરનો મુખ્ય પરિપથ છે. સો ધીસ વન ઇઝ ધ પોટેન્શિયોમીટરનો મુખ્ય પરિપથ. પોટેન્શિયોમીટરના પરિપથમાં શું હોય? એક વિદ્યુત કોષ હોય, એનો પોતાનો આંતરિક અવરોધ હોય. અવરોધ પેટી જોડી નથી અહીંયા આગળ, અવરોધ પેટી જોડી નથી, અને એક પોટેન્શિયોમીટરનો તાર હોય. વર્ટિકલ ના બદલે એ પરિપથ હોરિઝોન્ટલ રાખ્યો છે. આ પોટેન્શિયોમીટરનો મુખ્ય પરિપથ થયો. હવે મિત્રો યાદ છે કઈ થિયરી આવી? બોલો, આંતરિક અવરોધના માપનની થિયરી આવી. જો આંતરિક અવરોધના માપન, જો અહીંયા સમાંતરમાં એક કેપિટલ R અવરોધ જોડ્યો છે અને કળ રાખી છે. તો જે વિદ્યુત કોષનો આંતરિક અવરોધ માપવો હોય તેના ધન છેડાને બિંદુ A સાથે જોડવામાં આવે છે, અને ઋણ છેડા સાથે ગેલ્વેનોમીટર જોડવામાં આવે છે. એકવાર સ્વિચ ઓપન રાખીને પ્રયોગ કરવાનો, અને એકવાર સ્વિચ ક્લોઝ રાખીએ તો સમાંતરમાં કેપિટલ અવરોધ જોડાઈ જશે. તો લખ્યું જ છે કે ભાઈ એકવાર લખ્યું જજો કે આ કોષની ઓપન સર્કિટ કન્ડિશનમાં, એટલે કે ખુલ્લા પરિપથની પરિસ્થિતિમાં, અર્થાત કળ કે ખુલ્લી હોય ત્યારે તટસ્થ બિંદુનું સ્થાન 73.76.3 મળે છે. હવે કળ બંધ કરીને પ્રયોગ કરવામાં આવે તો તટસ્થ બિંદુ આટલા અંતરે મળે છે. તો ગૌણ પરિપથમાં જોડેલો આંતરિક અવરોધ કેટલો? તો મિત્રો યાદ છે આંતરિક અવરોધનું સૂત્ર? શું હતું આંતરિક અવરોધનું સૂત્ર? બાહ્ય અવરોધ સમાંતરમાં જોડેલો અવરોધ R into L1 upon L2 minus 1. તો આંતરિક અવરોધ ઇઝ ઇક્વલ ટુ સમાંતરમાં જોડેલો અવરોધ, સમાંતરમાં જોડેલો અવરોધ કેટલો છે મિત્રો? ₹9.5. રકમમાં આપ્યું છે કે 9.5 છે.
પહેલા આપણને કેટલું મળ્યું તટસ્થ બિંદુનું સ્થાન 76.3 મળ્યું, પછી 76.3 સેન્ટીમીટર. 63.8 મળ્યું અને -1 કરવાનું. કરશો મિત્રો જાતે આ ક્વેશ્ચન? દાખલાની રકમ બહુ મોટી છે પણ સોલ્યુશન એક જ સ્ટેપનું છે. હા સર. રકમ ખૂબ મોટી લાગે છે પણ સોલ્યુશન એક જ સ્ટેપનું છે. ઇઝ ધેટ ક્લિયર? તો મિત્રો આ ખ્યાલ આવ્યો? હા સર. ઓકે. તો હવે ક્વેશ્ચન નંબર બાકી રહ્યા 22મો અને 23મો ક્વેશ્ચન. ચલો 22મો ક્વેશ્ચન શું કહે છે? 22મો ક્વેશ્ચન એવું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પોટેન્શિયોમીટરમાં અવરોધક તાર AB સાથે 2 વોલ્ટ EMF અને 0.4 ઓહમ આંતરિક અવરોધ હોય એ મુખ્ય પરિપથ પતી ગયો. ચલો આ મુખ્ય પરિપથ આટલો ભાગ જે છે એ મુખ્ય પરિપથ દર્શાવે છે. આટલો જે ભાગ છે એ મુખ્ય પરિપથ છે. ચલો હવે શું કહે છે કે ગૌણ પરિપથમાં 1.02 વોલ્ટની એક પ્રમાણભૂત વિદ્યુત કોષને સાથે પ્રયોગ કરતા આપણને 67.3 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ મળે છે, સંતોલી શકાય છે. એટલે પહેલા કેસમાં તટસ્થ બિંદુ 67.3 સેન્ટીમીટર મળે છે. અહીં આપેલું છે કે જોકી એટલે કે સરકતી કળ અને તારનું સંપર્ક બિંદુ તટસ્થ બિંદુથી દૂર હોય ત્યારે પ્રમાણભૂત વિદ્યુત કોષ સાથે જોડેલા ગેલોમીટરમાંથી ખૂબ જ નાનો પ્રવાહ વહે કે જેથી તેને નુકસાન ના થાય તે માટે શ્રેણીમાં, એટલે ઇન શોર્ટ અહીંયા આગળ એક શ્રેણીમાં એક અવરોધ જોડ્યો છે. એ શ્રેણીમાં અવરોધ જોડવાનું પાછળનું પ્રયોજન એ છે કે જ્યારે ગેલોમીટરમાંથી પ્રવાહ વહેતો હોય ત્યારે ખૂબ જ નાના મૂલ્યનો વહે, એટલે ગેલોમીટરને નુકસાન ના થાય એવા હેતુથી આપણે અહીંયા આગળ 600 ઓહમનો કિલો ઓહમનો આપણે અવરોધ જોડ્યો હોય. અને એટલે ઇન શોર્ટ આ બેટરીની શ્રેણીમાં 600 કિલો ઓહમનો અવરોધ જોડવા પાછળનું પ્રયોજન એ છે કે જ્યારે તટસ્થ બિંદુની વાત નથી પણ જ્યારે ગેલોમીટરમાંથી પ્રવાહ વહેતો હોય, તટસ્થ બિંદુ ના મળેલું હોય ત્યારે એ પ્રવાહ નાના મૂલ્યનો વહે એવા હેતુથી આ અવરોધ જોડ્યો છે. પણ એકવાર તટસ્થ બિંદુ મળી જાય પછી આ કળને પણ બંધ કરી દેવાની. એકવાર તટસ્થ બિંદુ મળી જાય પછી આ કળને બંધ કરી દો અને પછી હવે એવું કહે છે કે હવે બીજી વાર પ્રયોગ કરવામાં આવે છે. પ્રમાણભૂત કોષના સ્થાને EMF વાળા અજ્ઞાત વિદ્યુત કોષને જોડવામાં આવે ત્યારે તટસ્થ બિંદુ આપણને 82.3 પર મળે છે. તો ક્વેશ્ચન નંબર 1 એ છે કે તે અજ્ઞાત EMF કેટલું? તો વળી પાછું મિત્રો એ જ વાત E1/E2. અહીંયા ખાલી નવું એ આવ્યું કે જે વિદ્યુત કોષનું EMF માપવું છે એની શ્રેણીમાં એક મોટા મૂલ્યનો અવરોધ જોડવામાં આવે છે જેથી કરીને ગેલોમીટરને નુકસાન ના થાય. બીજું કશું નવું નથી. વળી પાછું E1/E2 બરાબર L1/L2. E1 આપણને 1.02 આપ્યું છે, E2 શોધવાનું છે. L1 67.3 આપ્યું છે અને L2 છે 82.3. બસ તો આનું સાદુરૂપ આપો એટલે આપણને EMF મળી જશે. આ ઉપરાંત 22મા ક્વેશ્ચનમાં અમુક બીજા પ્રશ્નો પણ આપેલા છે. A, B, C, D અને E બીજા 4 પ્રશ્નો પણ આપ્યા છે. તો એ પ્રશ્નો હું તમને જાતે ટ્રાય કરવા માટે આપું છું. F પણ છે, એકવાર ટ્રાય કરજો. એમાં અમુક ક્વેશ્ચન તમને સમજમાં નહીં આવે એ નેક્સ્ટ ટાઈમ મને પૂછજો. તો 22મા ક્વેશ્ચનમાં બીજા બધા પ્રશ્નો અને 23મા ક્વેશ્ચન હું તમને 23મો પણ હજી કરાવવાનો બાકી છે. તો 22 અને 22માં હું હોમવર્કમાં આપું છું, તમે ટ્રાય કરજો. 23મો બાકી રાખીએ છીએ. તો મિત્રો આ ચેપ્ટરને 23મો દાખલાને છોડતા આ ચેપ્ટર અહીંયા આગળ સમગ્રતયા ફિનિશ્ડ જાહેર થાય છે. આવતા લેક્ચરમાં તમારી નોટ્સની પાછળ જે MCQ આપેલા છે એ હું સોલ્વ કરાવીશ અને તમારે સ્વાધ્યાય પોથી સેલ્ફ લર્નિંગના MCQ મેં તમને આપેલા છે એ તમારે સોલ્વ કરવાના છે, એના ડાઉટ પૂછવાના છે. હવેના એકાદ દોઢેક લેક્ચરની અંદર આ ચેપ્ટર પતી જશે. ચોથું ચેપ્ટર મેગ્નેટિઝમ છે એ સ્ટાર્ટ કરીશું. મિત્રો આજનું સેશન હું અત્યારે ફિનિશ કરી રહ્યો છું. કોઈને કઈ પૂછવું છે?